નમસ્કાર, હું રૂશાંક ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો M6 પર અત્યારે માહોલ જરા જુદો છે, થોડોક ટેન્શનવાળો છે, કેમ કે તમામ કોમોડિટીઝના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ અત્યારે રેડ ઝોનમાં છે. ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ, નેચરલ ગેસ, કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી ઉથલ પાથલ વચ્ચે કેવી રીતે રોકાણ કરવું જોઈએ, માર્કેટની કેવી દશા અને દિશા રહેશે, ફંડામેન્ટલ્સ સમજીશું આપણા કોમોડિટી એક્સપર્ટ બીરેનભાઈ વકીલની પાસેથી. પરંતુ અત્યારે સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. સોના અને ચાંદીની ચમક ઘટી, M6 પર ચાંદીમાં 2.12% ઘટાડો, જ્યારે ગોલ્ડમાં 0.43% ઘટાડો. ક્રૂડની કિંમતો પર જોવા મળ્યું દબાણ, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર મુખ્ય ફોકસ. એક જ રેન્જમાં રૂપિયાની મૂવમેન્ટ જોવા મળી, રૂપિયાની મામૂલી વધઘટ, બંને તરફી ફેક્ટર્સની અસર. કોપરની ડિમાન્ડમાં ઘટાડો, ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટી, લુનર ન્યૂ યર હોલિડેના લીધે ડિમાન્ડમાં ઘટાડો. સૌથી પહેલાં ભારતીય રૂપિયાની વાત કરીશું તો સોમવારે રૂપિયો 90.75 પર સેટલ થયો હતો અને અત્યારે રૂપિયામાં મામૂલી મજબૂતાઈ જોવા મળી રહી છે. જ્યારથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી ભારતીય રૂપિયો મજબૂત બતાવી રહ્યો છે, પોતાની મજબૂતી બતાવી રહ્યો છે. અત્યારે પણ ભારતીય રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ઘણા બધા ફેક્ટર્સ અહીં કામ કરી રહ્યા છે. એક તો સૌથી પહેલું ફેક્ટર એ છે કે ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ જોવા મળે એ ભારતીય રૂપિયા માટે વરદાન છે. એક ફેક્ટર એ છે. બીજી તરફ વિદેશી રોકાણકારોએ ખરીદી કરી રહ્યા છે. સોમવારે 25 કરોડ ડોલરના શેર ખરીદ્યા. શેર બજારમાં વિદેશી રોકાણકારો રૂપિયા ઠાલવી રહ્યા છે. એક મહત્વનું ફેક્ટર છે. બીજી તરફી ફેક્ટરની વાત કરીએ તો કોર્પોરેટ હેજિંગ એક્ટિવિટીના લીધે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. તો આવા સમયે રૂપિયાની દશા અને દિશા કઈ રેન્જ જોવા મળશે એ વિશે વિગતે સમજીશું કોમોડિટી એક્સપર્ટ બીરેનભાઈ વકીલ પાસેથી. બીરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બીરેનભાઈ, એક તરફી ડોલરમાં નબળાઈ છે, બીજી તરફ ઇમ્પોર્ટર્સ તરફથી ડિમાન્ડ છે. તો આ રૂપિયામાં ઓવરઓલ હવે કયા ટ્રેડ ડીલને લીધે સપોર્ટ મળ્યો છે, સતત મજબૂતાઈ જોવા મળે છે, તો ઓવરઓલ ફંડામેન્ટલી રૂપિયામાં કેવું સ્થિતિ રહેશે? રૂપિયાના અને દેશના પણ સ્પેસિફિક ફંડામેન્ટલ ઘણા સારા છે. જેમ કે આપણી બજેટ ખાત કાબુમાં છે, ફુગાવો કાબુમાં છે, ગ્રોથ ઘણો સારો છે, રેટિંગ અપગ્રેડ થયા છે. અને સૌથી વિશેષ જે વાત કરન્સી રેટને લાગુ પડે એ આપણી ફોરેક્સ અનામતો છે, જે ઘણી કમ્ફર્ટેબલ છે. 12 મહિના ચાલે એટલું વિદેશી નિયમન અત્યારે આપણી પાસે છે. આપણે જે કહ્યું એમ રૂપિયાની મજબૂતાઈ કે નરમાઈ નો હાલ આધાર એકની પણ અનેક પરિબળો ઉપર છે. એમાં અત્યારની રિકવરી જે 91-90 થી રૂપિયો જે રિકવર થઈને 90-50-60 આવ્યો છે, તો એનું એક કારણ ડોલર ઇન્ડેક્સની નબળાઈ તો ખરી જ, પણ એની સામે એશિયાની જે મેજર કરન્સી, ખાસ કરીને બ્રિક્સ દેશોની કરન્સી છે, ચીન યુઆન કે બ્રાઝિલ રિયાલ કે પછી સાઉથ રેન્ડ, આ બધી કરન્સી ડોલર સામે બહુ જ એપ્રિશિએટ થઈ છે. 25-30% એપ્રિશિએટ થઈ છે પાછલા 1-1.5 વર્ષની વાત. તો એનો પણ રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે. સાથે સાથે આપણે કહ્યું એમ એફઆઈઆઈ જે સતત વેચવાલ હતા એ વળી પાછા કરેક્શન આવતા એ લોકોને વેલ્યુએશન થોડા સારા દેખાયા છે. ટ્રેડ ડીલની થોડી પોઝિટિવ અસરો દેખાય છે, તો એ લોકો બાર્ગેન બાયર તરીકે ફરી પાછા લેવા આવ્યા છે. બિલકુલ. એક મહત્વનું બાબત આપણને સમજીએ કે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી બનાવવાની દિશામાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એના દિશામાં અમેરિકા સાથે ડીલ કરી છે, યુરોપ સાથે ડીલ કરી છે, બીજા કેટલાક દેશો સાથે પણ ડીલ
કરવાની પ્રોસેસમાં છે. તો આવા સંજોગોમાં આપણે રૂપિયા પર કેવી અસર રહેશે? ખાસ કરીને એક્સપોર્ટ ઓરિએન્ટેડ આપણે એક્સપોર્ટ વધારે હોય તો રૂપિયા નબળે તો એ આપણા માટે કેવું ને મજબૂત રહેશે તો કેવું રહેશે? આપણે જ્યાં સુધી આયાત નિકાસનો સવાલ છે તો આપણે બેઝિકલી વપરાશકાર ઇકોનોમી છીએ અને નેટ ઇમ્પોર્ટર રહ્યા છીએ વર્ષોથી. ઘણી બધી ચીજોમાં આપણે નેટ ઇમ્પોર્ટર છીએ. એક્સપોર્ટર ઇકોનોમી તરીકેના જે અમુક પેરામીટર હોય એમાં આપણે હજી થોડું વધારે સ્પર્ધાત્મક બનવું પડે. જેમ કે જાપાન છે તો એ બેઝિકલી ત્યાં કન્ઝમ્પશન નથી, એને એક્સપોર્ટ ઉપર જ આધાર રાખવો પડે. એ સિવાય સાઉથ ઇસ્ટ એશિયન દેશો છે, મલેશિયા, ઇન્ડોનેશિયા કે પછી કોરિયા, આ બધી ઇકોનોમી બેઝિકલી એક્સપોર્ટ ડ્રિવન ઇકોનોમી છે. એમને પોતાને ત્યાં કશું ખાસ થતું નથી. સર્વિસીસ ટેકનોલોજીમાં એ લોકો થોડા પાવરદાર છે અને આપણે જેવો મોટો લેન્ડમાસ, આપણી જેટલો મોટો એ લોકોને જનસંખ્યા પણ નથી. આપણે જનસંખ્યા પણ વધારે છે અને વિકસતું અર્થતંત્ર છે આપણું, એટલે એમાં જરૂરત આપણી વધારે છે એટલે આપણે નેટ ઇમ્પોર્ટર વધારે. બિલકુલ. હવે ગોલ્ડની વાત કરું તો અત્યારે ડીપ બાઇંગના લીધે ખરીદી આવી હતી, પરંતુ હવે ફરી પાછો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં લાલ નિશાન જોવા મળી રહે છે. ગોલ્ડમાં 0.41% ઘટાડો છે, 1,57,420નું લેવલ છે, જ્યારે સિલ્વરમાં 1.71% ઘટાડો છે, 2,58,140નું લેવલ જોવા મળે છે. આપણે કોમેક્સની વાત કરીએ તો સિલ્વરમાં 1.50%નો ઘટાડો છે, જ્યારે ગોલ્ડમાં 0.66%નો ઘટાડો અત્યારે જોવા મળે છે. એક ત્રણ મહત્વના ફેક્ટર છે. એક તો ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. બીજું મહત્વનું ફેક્ટર છે કે સેફ હેવન ડિમાન્ડ ઘટી, કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે તણાવ હતો એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ને ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા મોટા પાયે ખરીદી થઈ રહી છે, બીજી બેંકો પણ ખરીદી કરી રહી છે. આવા સમયે માર્કેટનો અત્યારે નજર છે એ આર્થિક ડેટા આવશે અમેરિકાથી, એના પર ખાસ કરીને જોબ માર્કેટના ડેટા આવશે, કન્ઝ્યુમર પ્રાઇસના ડેટા આવશે, પેરોલ ડેટા, નોન ફાર્મ પેરોલ ડેટા આવશે. તો આ બધા જ ડેટા પર માર્કેટની નજર રહેશે. તો ઓવરઓલ બિરેનભાઈ, કયા જો કોઈ વ્યક્તિએ ગોલ્ડમાં રોકાણ કરવું હોય તો અત્યારે કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવા જોઈએ ને કયા ફેક્ટર્સ અત્યારે સોનાની ભાવની કિંમતો નક્કી કરી શકે? એને આપણે હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ અથવા તો આલ્ગો ટ્રેડિંગ કહીએ. લગભગ 80% 85% ટ્રેડિંગ અત્યારે મિકેનાઇઝ થઈ ગયું છે, મશીન જ કામ કરતું હોય અને ઘણી વખત એક સેકન્ડમાં 600 700 800 ટ્રેડ મશીન કરી નાખે. માણસની નજરમાં કોઈ સ્ક્રીન ઉપર બેઠું હોય તો એને 80% ટ્રેડ એમાંથી દેખાય જ નહીં, એટલી સ્પીડ. એટલે આપણે જે સ્ક્રીન ઉપર અથવા તો બજારમાં જે તેજી મંદી જોઈએ છીએ એમાં એક થોડું વિઝન બદલવાની જરૂર એટલા માટે છે કે આજે $5,000ની વસ્તુમાં $100 અથવા તો $200ની મુવમેન્ટ આવે એ તો 1-2%ની મુવમેન્ટ થઈ. જો 1-2% મુવમેન્ટ ના આવે તો પછી એ વાયદા બજાર ન કહેવાય, એ હાજા બજાર. એટલે વાયદા બજારનું આ સ્વરૂપ છે કે દરેક માહિતીને એનાલિસિસ કરીને એના તરફ પ્રતિભાવ આપવો. હવે દરેક આ કેવી વસ્તુ થઈ કે 50 ઓવરની મેચ હોય અને દરેક બોલ ઉપર આપણે મેચનું રિઝલ્ટ પ્રિડિક્ટ કરીએ કે ભાઈ વિકેટ પડી તો ભાઈ મેચ હારી જઈશું, સિક્સર ગઈ તો મેચ જીતી જઈશું. તો આ રીતે દરેક બોલને આધારે આપણે પાછળ પાછળ દોડ્યા કરવું, હવે આમ થશે, આમ થશે. અને એક તો આ સોશિયલ મીડિયાના જમાનામાં ઓવર થિંકિંગ આપણામાં ડેવલપ થઈ ગયું છે. આપણે 2 મિનિટમાં આખી આપણી દુનિયા રચી લઈએ છીએ અને એનાથી વિપરીત પરિસ્થિતિ આવે તો 2 મિનિટમાં આપણી એ દુનિયા પાછી બદલાઈ જાય છે. તો આ સંજોગોમાં ઠહેરાવપણું જેને આપણે કહીએ એ આપણે હોય એની માટે બહુ મોટી એસેટ ગણાય અને ન હોય તો આપણે ડેવલપ કરવું. બિલકુલ. ગોલ્ડ માટે કહેવામાં છે કે ગોલ્ડને ઇક્વેશન જોવામાં આવે છે, ડોલર નબળો પડે ત્યારે ગોલ્ડ મજબૂત થાય ને એ આપણી ડોમેસ્ટિકલી જોઈએ તો ડોલર નબળું પડે એવા સંજોગોમાં રૂપિયાને પણ ક્યાંક સ્ટ્રેન્થ મળે છે. તો આપણે ડોમેસ્ટિકલી પ્રાઇસની જોઈએ તો ડોલર નબળો પડે તો એવા સમયે કયા સમીકરણો કામ કરે છે?
આ જે આપણે જેને કહીએ ને આને આર્થિક ભાષામાં કપલિંગ ડી કપલિંગ કહેવાય, એ સંબંધો હવે તૂટી ગયા છે. ઓકે. કારણ કે અમુક લોકો માટે સોનું ખરીદવું એ સેન્ટ્રલ બેંક, જેમ કે ચાઇનાની સેન્ટ્રલ બેંક નિરંતર 15 મહિનાથી સોનું ખરીદી રહી છે, તો એની માટે આ સોનાની ખરીદી ડોલરનું એક્સપોઝર ઓછું કરવું એ છે, એને ભાવથી મતલબ નથી. કારણ કે એને પોતાની મૂડી, પોતાની જે વેલ્થ છે, બેંકની જે મૂડી છે એને સલામત કરવાની છે. ઇન્ડિવિડ્યુઅલ રોકાણકારના લાગુ નથી પડતું, કારણ કે એની કુલ મૂડીમાં ગોલ્ડનો હિસ્સો કદાચ મે બી 1-2% જ હશે, તો એને ફરક નથી પડતો. પણ જેની પાસે મોટા પાયે ડોલર એક્સપોઝર છે એને પડે છે. એટલે આમાં બેંકોના લેવલે રિસ્ક મેનેજમેન્ટ અલગ હોય, ઇન્ડિવિડ્યુઅલ લેવલે અલગ હોય. જેમ આપણે બચતના મામલામાં એવું કહેવાય છે કે બહુ જાણીતી વાત છે કે બચત એ ઇન્ડિવિડ્યુઅલી સારું છે, પણ આખો દેશ જો પૈસા બચાવવા માંડે તો હા. રાષ્ટ્રીય રીતે એ દુર્ગુણ છે. આવું જ કંઈક આપણે આ મામલે કહીશું. બિલકુલ. અત્યારે આખી દુનિયામાં ડી-ડોલરાઇઝેશનનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્રેઝરી બોન્ડની જગ્યાએ સેન્ટ્રલ બેન્કો ગોલ્ડ તરફ વળી રહી છે. તો એવા સંજોગોમાં લોંગ ટર્મ ગોલ્ડને કરન્સી બનાવવાની પણ વાતો થઈ રહી છે કે ગોલ્ડ છે એ ડોલરને રિપ્લેસ કરશે. પીટર શિપ સહિત અનેક ઇકોનોમિસ્ટ આ વાત કરી છે. તમે એને કેવી રીતે જુઓ છો? આ આનાથી આપણને આનંદ બહુ થાય અને થોડું સેન્સેશનલિઝમ વધે, પણ પ્રેક્ટિકલ રીતે કમસે કમ આગામી 5-8-10 વર્ષ સુધી તો ડોલર ના જે ડોમિનન્સ ને કંઈક વાંધો આવે એવું નથી. કારણ કે ઇન્ટરનેશનલ બાસ્કેટમાં હજી પણ ડોલરનું ટકાવારીની રીતે લગભગ 52-54% જેટલું વેઇટેજ છે, અને એને બદલવું અઘરું પડે. ધારો કે આપણે ગોલ્ડ બેઝ કરન્સી ડેવલપ કરીએ તો બહુ વિપુલ માત્રામાં સોનાની જરૂર પડે. અત્યારે એટલું સોનું શક્ય નથી. ભૂતકાળમાં 1944-45માં એક એવો ખ્યાલ આવ્યો હતો જેને બેન્કોર કહેવાય. જ્હોન મેનાર્ડ કેઇન્સ નામના વિખ્યાત અર્થશાસ્ત્રીએ આ વાત કરી હતી. ભાઈ, દરેક 30 જેટલી અલગ અલગ કોમોડિટીને આધારે યોગ્ય વેઇટેજ આપીને આપણે એક રિયલ સ્ટફથી બેકિંગ હોય એવું એક કોમન કરન્સી ડેવલપ કરીએ. પણ એ પછી અમેરિકાએ એનો વિરોધ કર્યો, એ થવા ના દીધું. એટલા માટે આ વાતો ઘણા સમયથી ચાલે છે ડિડોલરાઇઝેશનની, પણ એમાં પ્રેક્ટિકલી ઘણા માળખાગત સમસ્યાઓ ઘણી આવે. બિલકુલ, આપની વાત સાચી. અમેરિકા ડોલરના ડોમિનન્સને નબળું પડવા નહીં દે એ માટે એને કહીને કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરશે. ગોલ્ડ પછી સિલ્વર, નેચરલ ગેસ અને કોપર વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે ચાંદીની વાત કરીએ તો અત્યારે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે ગેપની વાતો થઈ રહી છે. એટલે કે એને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ જ છે, પરંતુ એની સામે સપ્લાય નથી. ઓવરઓલ એના લીધે ખૂબ જ વોલેટિલિટી જોવા મળે છે. જુદા જુદા ફેક્ટર્સ કામ કરે છે, કેમ કે સોનામાં જે ફેક્ટર્સ કામ કરે છે એ તો અહીં છે જ, પરંતુ એની સાથે સાથ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને લીધે પણ ચાંદીની કિંમતો પર પડી રહી છે અસર. ગયા શુક્રવારે ભાવમાં લગભગ 10%નો ઉછાળો થયો હતો. સોમવારે ભાવમાં 6%નો વધારો જોવા મળ્યો હતો. પરંતુ આજની વાત કરીએ તો અત્યારે ફરી પાછો 1.71%નો ઘટાડો અહીં જોવા મળી રહ્યો છે. મિરનભાઈ, અત્યારે સિલ્વરની વાત કરીએ તો બધાને જ એકદમ ફોમો થઈ ગયું. જે 4,20,000 સુધી પહોંચી ચૂક્યું હતું, એના પછી કરેક્શન આવ્યું ને અત્યારે 2,58,000 પહોંચ્યું. આ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની કેટલો ભાગ ભજવ્યો છે? સ્પેક્યુલેશન ટ્રેડિંગનો ભાગ કેટલો ભાગ ભજવ્યો છે આમાં ચાંદીની કિંમતોમાં? બે પ્રકારની ડિમાન્ડ. એક તો સિલ્વર ETF જેને આપણે કહું, એ વર્લ્ડવાઇડ એની ડિમાન્ડ સારી છે. યુરોપમાં, અમેરિકામાં, ભારતમાં સૌથી વધારે ETF ડિમાન્ડ ચાઇનામાં છે, કારણ કે ચાઇનામાં વ્યાજ દરો ઐતિહાસિક નીચા જ, કરન્સી હેજ તરીકે અને રોકાણનું બીજું કોઈ
એવું ક્ષેત્ર નથી. શેર બજારમાં તો હમણાં તેજી થઈ, પણ એ પહેલા માત્ર સોના ચાંદી અવેલેબલ હતા, કારણ કે જમીનમાં નિરંતર 3 વર્ષથી મંદી છે ત્યાં. હવે બીજી વાત એ છે કે ગયા નવેમ્બરમાં ચાંદીને અમેરિકાએ ક્રિટિકલ મેટલ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વની જાહેર કરીને એને એ રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ લિસ્ટમાં સમાવી. ચાઇનાએ હમણાં જાન્યુઆરી મહિનામાં એક્સપોર્ટ કંટ્રોલ્સ કોટા રીઇન્ટ્રોડ્યુસ કર્યા. એટલે આ બે એટલે ચાંદી ગવર્મેન્ટના સંદર્ભમાં થોડી વ્યૂહાત્મક મહત્વ ધરાવવા માંડી છે. અમેરિકા અને ચાઇના ત્રણેય બજારોમાં અત્યારે ચાંદી પોતપોતાની રીતે ચાલે છે, એટલે નોર્મલ જે રિલેશનશિપ ડાઉન થઈ ગઈ છે. બિલકુલ. હવે ક્રૂડની વાત કરીએ તો અત્યારે અહીં 0.66% ઘટાડો છે. ક્રૂડની કિંમતોમાં આપણે ઘણા સમયથી અફરાતફરી જોઈ છે. મેઇન ફેક્ટર એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત, એના વચ્ચેના તણાવની સીધી અસર ક્રૂડની કિંમતો પર પડી રહી છે. સોમવારે ભાવમાં 1% કરતાં વધુ વધારો આપણે જોયો હતો, પરંતુ અત્યારે ભાવમાં ફરી ઘટાડો થઈ રહ્યો છે. મેઇન ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત છે, અને એ પોઝિટિવ વાતચીત છે એવી અત્યારે વાત કહેવામાં આવી રહી છે. એની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે, ભાવ પર દબાણ પડી રહ્યું છે. પરંતુ બધાને ખ્યાલ છે કે અમેરિકા અને ઈરાન વાતચીત છે ક્યારે વણશે, વાત ક્યારે વણશે એ કહી ન શકાય, એટલે અનિશ્ચિતતાનો માહોલ છે. કેમ કે એક વાત સમજવાની જરૂર છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ જે અમેરિકા આખા વર્લ્ડમાં ગ્લોબલ ઓઇલ સપ્લાય છે, એમાંથી 20% ઓઇલ સપ્લાય સ્ટેટ ઓફ હોર્મુઝથી થાય છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત વણશે, યુદ્ધ થાય, તો એવા સંજોગોમાં 20% ક્રૂડ ઓઇલના સપ્લાય ખોરવાઈ જાય, તો એના લીધે ભાવ પર સીધી અસર પડી શકે છે. આ બધા વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે, ત્યારથી કહેવામાં આવી રહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડી છે. હવે એવી વાત આવી રહી છે કે ભારતની રિફાઇનરીઓ આફ્રિકન દેશો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે, અમેરિકા પાસેથી પણ ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે. તો બિરેનભાઈ, ભારતના પર્સપેક્ટિવથી તમે ક્રૂડ ઓઇલ, કેમ કે આપણે ત્યાં ઇમ્પોર્ટ બિલમાં ક્રૂડ ઓઇલ બહુ જ મોટો ભાગ છે, તો આવા ભારતના દ્રષ્ટિકોણથી કેવી પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ? ક્રૂડના માર્કેટમાં એવું છે કે હંમેશા સપાટી ઉપર કંઈક દેખાય અને ભીતરમાં કંઈક હોય. આ બજારનું ડાયનેમિક્સ જ એવું છે. એટલે આમાં જે કંઈ આપણે સાંભળીએ છીએ કે જોઈએ છીએ કે ચર્ચામાં હોય છે, એવું હકીકતમાં હોતું નથી. એનો એક નાનકડો દાખલો તમને આપું કે જ્યારે રશિયા ઉપર પ્રતિબંધ હતા પશ્ચિમી દેશોના, ત્યારે પણ રશિયાની ક્રૂડની નિકાસોમાં કોઈ મોટો ઘટાડો નથી આવ્યો. એનું એક કારણ છે શિપ ટુ શિપ ટ્રાન્સફર. મીન્સ દરિયામાં તમે એક જહાજમાંથી બીજા જહાજમાં તેલ ટ્રાન્સફર કરો તો દરિયામાં કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા, જેના હાઈ સી ટ્રેડ પર આપણે કહેતા હોઈએ છીએ. એટલે આ મામલે એકચ્યુઅલી કયું ક્રૂડ ક્યાંથી આવ્યું, ક્યાં ગયું, એ ગ્રે એરિયા છે. બરાબર, બિલકુલ. અમેરિકા દ્વારા આખા ક્રૂડ માર્કેટને કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે. એના પાર્ટ રૂપે વેનેઝુએલા પર પણ હુમલો કરવામાં આવે, એના પ્રેસિડેન્ટને ઉઠાવી લઈ ગયા. વેનેઝુએલાના ક્રૂડ પર કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે. બીજી તરફ ઈરાનની સાથે પણ સંઘર્ષને ક્યાંક ક્રૂડની કિંમતોને ધ્યાનમાં રાખીને જોવામાં આવી રહ્યો છે. અમેરિકાના દ્રષ્ટિકોણથી ક્રૂડ પર જે કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે, અને સામે પક્ષે રશિયા અને બીજા દેશો પાસેથી કાઉન્ટર કરવાની કોશિશ થઈ રહી છે. તો એવા સંજોગમાં ક્રૂડને એઝ અ કોમોડિટીને એવા પ્રયત્નો, સમીકરણોને તમે કેવી રીતે જુઓ છો? ક્રૂડ ઓઇલ કે કોપર કે ગોલ્ડ, સિલ્વર, ગેસ, કોલસો, આ બધી હવે વોર કોમોડિટી બની ગઈ છે. આપણને આ શબ્દ ગમે કે ના ગમે, પણ આજના સમયનું આ વાસ્તવ છે, એ આપણે સ્વીકારવું પડે. એટલે એની તેજી મંદી, એના ભાવનું વલણ, એ ડિમાન્ડ સપ્લાયથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હવે વોર, ટેન્શન, સપ્લાય સાઇડ સિક્યુરિટી જેને આપણે ખાસ કહીએ,
એ આમાં વધારે કામ કરે. બિલકુલ. ઓવરઓલ જીઓપોલિટિક્સના સેન્ટરમાં કોમોડિટી થઈ ગઈ હોય એવું તમને લાગે છે? કેમ કે પહેલાંના સમુદ્રમાં બીજા અલગ સમુદ્રો હતા, કે આ એકબીજા દેશ પાસેના કેવી વિચારધારા છે એ બધા સમુદ્રો હતા, પરંતુ ઓવરઓલ આખા દેશ દુનિયામાં જીઓપોલિટિક્સના સેન્ટરમાં હવે કોમોડિટીઝ થઈ ગઈ છે. ભલે એ ક્રૂડ ઓઇલ હોય, રેર અર્થ હોય, બેઝ મેટલ્સ હોય, પરંતુ ઓવરઓલ કોમોડિટીઝ થઈ ગઈ હોય જીઓપોલિટિક્સના સેન્ટરમાં, એમ તમને લાગી રહ્યું છે? હા, આને આપણે એક અર્થમાં એવું કહી શકીએ કે એઆઈ ઇકોનોમીના આવિષ્કાર પછી સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ડિફેન્સ, આ બધા માટે અમુક મેટલ્સ એવી છે કે જેની વિના ચાલવાનું નથી અને એનો સપ્લાય ઘણો નિયંત્રિત છે. એ ઉપરાંત જે કંઈ સપ્લાય છે એ કન્સન્ટ્રેટેડ છે. મુઠ્ઠીભર પ્રદેશોમાં એનો મોટો ભંડાર છે. એટલે આ ભંડાર કબજો કરવાની મંશા હોય એ સ્વાભાવિક છે. આવી કોમોડિટીઝમાં ટંગસ્ટન, કોબાલ્ટ, ટીન, નિકલ, પ્રકારની ક્રોમિયમ, રોડિયમ, આ પ્રકારની મેટલ્સ અને ઓફકોર્સ સોના, ચાંદી, કોલસો, ગેસ તો ખરા જ. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો અહીં 1.25% ઘટાડો છે, 283.90નું સ્તર આપણે જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ આપણે કોમોડિટી એક્સપર્ટે કીધું હતું કે લગભગ આ જ સ્તર જોવા મળશે અને બિલકુલ અત્યારે એવી જ સ્થિતિ, એ જ લેવલ જોવા મળી રહ્યું છે. સળંગ બીજા સેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરના પીકથી 58.2%નો ભારે ઘટાડો નેચરલ ગેસમાં જોવા મળી રહ્યો છે. મેઇન ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે અમેરિકાનો તાપમાન વધુ છે, એની અપેક્ષા પણ અત્યારે આગાહી પણ કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં પણ તાપમાનમાં વધારો થશે, એના લીધે જ બેરિશ પ્રેશર જળવાઈ રહેશે. હવે વાત બિરેનભાઈ કોપરની કરીએ તો કોપરના ભાવમાં 0.73%નો ઘટાડો છે, 1240.55નું લેવલ છે. મેઇન ફેક્ટર એ છે કે ચીનમાં લુનર ન્યૂ યર હોલિડેના લીધે લાંબા સમય માટે શટડાઉન છે, તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટી છે. કોપરના ભાવને ગ્લોબલ ગ્રોથનું બેરોમીટર કહેવામાં આવી રહી છે, તો તમે એ દ્રષ્ટિએ ગ્લોબલ ગ્રોથને કેવી રીતે જોઈ રહ્યા છો? હવે એને આપણે ગ્લોબલ ગ્રોથ ઉપરાંત એઆઈ ના ફેક્ટર તરીકે ઈવી ઇકોનોમી, ક્લીન એનર્જી, એનર્જી ટ્રાન્ઝિશન, આની મેટર તરીકે પણ જોવું જોઈએ. એટલા માટે જ્યાં સુધી આપણે ચાઇનાની વાત કરી તો ચાઇના અત્યારે 2 વીક ડલ રહેવાનું, આવતા વીકથી બંધ થઈ જશે અને 23મી ખુલશે. એટલે ત્યાં સુધી ચાઇનામાંથી કારણ કે લ્યુનાર હોલિડેઝની રજાઓમાં ત્યાં કમ્પ્લીટ વેકેશનનો માહોલ હોય છે. એ સિવાયના જે મુખ્ય 2 બજારો છે એમાં નાઇમેક્સ કોપર અને લંડન કોપર છે. એ અત્યારે થોડા સ્લોડાઉન ચાલી રહ્યા છે કારણ કે કોપરમાં બહુ મોટી તેજી આવી પાછલા 2 વર્ષમાં. ભાવ 7,000થી વધીને $14,000 સુધી અને લોકલ બજાર અંદાજે 1,000થી વધીને 1,450 સુધી ગયું. હવે મિનિંગફુલ કરેક્શન જેને કહીએ, નોંધપાત્ર ટેકનિકલ તબક્કામાં છે. બિલકુલ. બિલકુલ બિરેનભાઈ, આપે જે મતોને જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભાવ પર એક નજર કરી લઈએ તો ગોલ્ડમાં 0.41%નો ઘટાડો છે, સિલ્વરમાં 1.71%નો ઘટાડો છે, ક્રૂડમાં 0.66%નો ઘટાડો છે, નેચરલ ગેસમાં 1.25%નો ઘટાડો છે, કોપરમાં 0.73%, ઝીંકમાં 0.46%, લીડમાં 0.05% અને એલ્યુમિનિયમમાં પણ ઘટાડોનો માહોલ છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીસની. એગ્રી કોમોડિટીસની કેવી સ્થિતિ છે, કેવી દશા અને દિશા રહેશે, એના વિશે વાત કરશે યશ અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.